બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ખોવાયેલા મોબાઈલ કે જેઓ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેઓની દિયોદર પોલીસે ટૂંકા જ સમયમાં સાયબર ક્રાઇમ દ્વારા ત્વરિત તપાસ કરી જેઓના મોબાઈલ ખોવાઈ ગયેલા હતા તેવા 31 લોકોને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી દિયોદર પોલીસ સ્ટેશન પીએસઆઈ પીવી ઢોકળિયા દ્વારા ખોવાયેલા મોબાઈલ પરત અપાવ્યા હતા। મોબાઈલ નેટવર્કથી બીજા લોકોના હાથમાં આવતા કેટલાક દુરુપયોગ કરવા ક્રાઇમમાં ઉપયોગ કરતા હોય છે, જેથી પોતાના મોબાઈલ સારી રીતે સાચવી રાખવા પોતાની કિંમતી વસ્તુ કોઈપણ જગ્યાએ પડી કે ખોવાઈ જાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી આપી જાણ કરી લેવી જોઈએ, જેથી કરીને કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો શિકાર ન બને તે માટે સાવચેતીના પગલાં રાખવા દિયોદર પીએસઆઈ માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા। ત્યારે આજે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે 31 લોકોના મોબાઈલ શોધી લાવી તેમને પરત આપ્યા હતા। આજે દિયોદર પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો 31 લોકોએ પોલીસની કામગીરીને ખૂબ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે 31 લોકોના મોઢા પર સ્મિત રેલાયું હતું। બોલો, મારું નામ જોશી રામેશ્વરભાઈ કેશાભાઈ સરપંચ સિદ્ધરવાડા। આજથી 4 મહિના પહેલો મારો મોબાઈલ ફોન ખોવાનો હતો અને દિયોદર પોલીસની સારી એવી કામગીરીથી મારો મોબાઈલ 6-7 દિવસમાં પાછો આવી ગયો હતો। એટલે દિયોદર પોલીસની સારી એવી કામગીરી છે, એના બદલ હું દિયોદર પોલીસનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ। અમારા આજે 31 મોબાઈલ દિયોદર પોલીસ પાછા અમને રિટર્ન અપાવેલા છે, બરાબર। દિયોદર પોલીસમાં પીએસઆઈ શ્રી ઢોકળિયા સાહેબ, નવીનભાઈ સાહેબ, સુરેશભાઈ સાહેબ અને ભાઈ વિક્રમભાઈ સાહેબ અને તથા સ્ટાફવાળાએ બહુ મહેનત અને જહેમત કરી અને અમને અમારા મોબાઈલ 31 લોકોને પાછા અપાવેલ છે, બરાબર। એ બદલ અમે દિયોદર પોલીસનો ખૂબ આભાર માનીએ છીએ, એમને ધન્યવાદ આપીએ છીએ અને એની કામગીરીને બિરદાવીએ છીએ।